દિવાળીની રજાઓ પડતા જ મોટાભાગના લોકો અલગ અલગ જગ્યાઓ પર ફરવા જતા હોય છે। તેવામાં અમદાવાદના સોલામાં આવેલી સાયન્સ સિટીની મુલાકાત લેવા માટે હજારો લોકો પહોંચે છે। સાયન્સ સિટીમાં અલગ અલગ પ્રકલ્પો ખાસ કરીને નાના બાળકોને આકર્ષે છે। તેવામાં આ વખતે પણ રજાઓના સમયગાળામાં સાયન્સ સિટી મુલાકાતીઓથી ઉભરાયું છે। અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી સાયન્સ સિટી બાળકો અને તમામ વર્ગના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે, જેમાં ખાસ કરીને એક્વાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, સ્પેસ સેન્ટર અને નેચર પાર્કમાં મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચે છે। એક્વાટિક ગેલેરીમાં ઇન્ડિયન ઓશિયન સહિતના વિશ્વના અનેક દરિયાની માછલીઓ રાખવામાં આવી છે, તેમજ પેંગ્વિન બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। એક્વેટિક ગેલેરીમાં 250 જેટલી જુદી જુદી પ્રજાતિની માછલીઓ જોવા મળે છે। અહીંયા કમસે કમ 200 થી 250 સ્પીસીસની વેરાયટી છે અને લોકો અહીંયા ખાસ કરીને શાર્ક્સ જોવા આવે છે, પેંગ્વિન્સ જોવા આવે છે અને લોકો અહીંયા 5D थिएटर છે એને भी મજા માણવા આવે છે। और बहुत ही अच्छा है बच्चों के लिए, जैसे कि ये एक्वेरियम देख रहे हैं आप, और बगल में रोबोटिक्स का है जहाँ पे बहुत सारे रोबोट्स हैं और वहाँ पे रोबोट्स मतलब बच्चों के लिए बहुत अच्छा बनाया गया है। जैसे एक्वेरियम में यहाँ टनल भी बनाया है एक बच्चों के लिए, जहाँ बहुत मज़ा आता है, जैसे दुबई घूम रहे हो ऐसा लगता है। સાયન્સ સિટી ખાતે નવી શરૂ કરાયેલી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી મુલાકાતીઓ માટે જોવા અને જાણવા જેવી બાબત બની ચૂકી છે, જેમાં 5 ગેલેરી છે, જેમાં પાસ્ટ ગેલેરીમાં ટેકનોલોજી ન હતી ત્યારે પ્રાચીન સમયમાં કઈ રીતે કામ થતું હતું તેની માહિતી આપવામાં આવી છે। જે બાદ પ્રેઝન્ટ ગેલેરી, ફ્યુચર ગેલેરી અને ઇન્ડિયન ગેલેરી છે, જેમાં ગેલેક્સીમાં ઇસરોનો શું ફાળો છે તેની માહિતી આપવામાં આવે છે। ફ્યુચર ગેલેરીમાં આપણે માર્સ કોલોની પર સેટઅપ કરવાના છીએ, તો એ પ્રકારની ઇન્ફોર્મેશન ફ્યુચર ગેલેરીમાં છે। 4th ગેલેરી છે ઇન્ડિયન ગેલેરી, જેમાં આપણું ઇસરોનું સ્પેસમાં શું કન્ટ્રીબ્યુશન છે એની ઇન્ફોર્મેશન આપેલી છે ઇન્ડિયન ગેલેરીમાં। લાસ્ટ ગેલેરી છે સ્ટેલર ગેલેરી, આપણે સ્ટાર્સ છે એ ટ્વિંકલ કરે છે કે નહીં એ બધી ઇન્ફોર્મેશન જાણવા માટે તમે આવો એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીમાં। જે ખાસ જે એક્વેરિયમ છે, પછી પ્લેનેટોરિયમ જે છે, પછી જુદી જુદી જે એસ્ટ્રોનોમી જે છે, પછી જીવ વિજ્ઞાન છે, બધું ખૂબ સરસ જોવાલાયક લાગ્યું અને ખરેખર દરેક, અને એમાં જેને સાયન્સમાં રસ છે એને તો જીવનમાં અચૂક મુલાકાત લેવી। સાયન્સ સિટીમાં આવેલી રોબોટિક્સ ગેલેરી અને રોબો કેફે નાના બાળકોનું વધુ પ્રિય છે, કારણ કે રોબો કેફેમાં તમામ કામ રોબોટ દ્વારા કરવામાં આવે છે। જમવાનું આપવાની સાથે ગાઈડ કરવાનું કામ પણ રોબો ગેલેરીમાં થાય છે। રોબોટિક્સ અને ભવિષ્યમાં તેના ફાયદા અને ધરતી પર અને સ્પેસમાં રોબોટનો કેવો રોલ રહ્યો છે તે અંગે માહિતગાર કરવામાં આવે છે। સામાન્ય દિવસોમાં સાયન્સ સિટીમાં ભીડ નોર્મલ હોય છે, જોકે હાલ દિવાળીની રજાઓ હોવાથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને ગુજરાત બહારથી પણ અનેક મુલાકાતીઓ સાયન્સ સિટીની મુલાકાત લઈ રહ્યા છે। 7 વર્ષ પહેલાં અમે આવ્યા હતા ત્યારે આ કાંઈ હતું નહીં, પણ આજે આવડું અમને જોવા મળ્યું છે અને આજે બાળકે એનો 360 સાયકલનો અનુભવ લીધો। ખૂબ જ સરસ બનાવેલું છે આવડું આ, અને રોબોટિક્સ ગેલેરી પણ ખરેખર સરસ છે, પણ એક્વારિયમ સૌથી વધારે સારું છે, બાળકો માટે ખૂબ જ સરસ બનાવેલું છે। ગુજરાતમાં અનેક ટુરિસ્ટ પ્લેસ છે જ્યાં દર વર્ષે દેશ વિદેશમાંથી મુલાકાતીઓ આવતા હોય છે, જોકે અમદાવાદમાં કાંકરિયા રિવરફ્રન્ટ અટલ બ્રિજની સાથે સાયન્સ સિટી મુલાકાતીઓ માટે મોટું આકર્ષણ બની રહી છે। ત્યાં આવેલી તમામ ગેલેરી અને સાયન્સ સાથે જોડાયેલી માહિતી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો અને ખાસ કરીને સાયન્સ ભણતા વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે। ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।